નમસ્કાર મિત્રો, હું રજની ગોહિલ ગુર્જર સમય યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તારીખ 18 ઓક્ટોબર રવિવારના રોજ મેથોડિસ્ટ ચર્ચ મણિનગરની ચર્ચ સર્વિસ પૂરી થયા પછી ચર્ચની સમાજ સેવા સમિતિ દ્વારા સાયબર સિક્યોરિટી અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવેલ, જેમાં મુખ્યત્વે ગુજરાત રાજ્યના સ્ટેટ સાયબર સેલ CID ક્રાઇમ ગાંધીનગરના PSI હિતેશ પરમાર સાહેબ તેમજ નેશનલ ચીફ કમિશન રાષ્ટ્રીય સ્કાઉટ અને ગાઈડ તેમજ ગુજરાત સ્ટેટ સાયબર સિક્યોરિટી અવેરનેસ પ્રમોટર અને ટ્રેનિંગના ડાયરેક્ટર તેમજ સાયબર સિક્યોરિટી ફોર્સ ઇન્ડિયાના શ્રીમાન વિશાલ કુમાર શાહ સાહેબ, જેઓએ સાયબર ક્રાઇમ સબ્જેક્ટમાં પોતે વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છે, તેઓ શ્રીએ તેમજ રાષ્ટ્રીય સ્કાઉટ તથા ગાઈડના નેશનલ ચીફ કમિશનર શ્રી અમિત કુમાર રાવલ સાહેબે સાયબર ક્રાઇમ તથા તે અંગેની કેવી તકેદારી રાખી પોતાના બેંકમાં રહેલા નાણાં સેફ કેવી રીતે રાખી શકાય તેને લગતા મુદ્દાઓની ગહન સમજણ આપી હતી। સેમિનારમાં આશરે 500 નાગરિકોએ લગભગ 2 કલાક સુધી શાંતિપૂર્વક ભાગ લીધો હતો। સેમિનારનો આરંભ મેથોડિસ્ટ ચર્ચ મણિનગરના ડીસુ પાસ્ટર મેડમ શ્રીમતી સ્મિતાબેન રોજિયા સાહેબ દ્વારા પ્રાર્થના વંદના કરાવ્યા બાદ ચર્ચની સમાજ સેવા સમિતિ દ્વારા ઉપસ્થિત અધિકારીઓનું પુષ્પગુચ્છ આપી અભિવાદન કરવામાં આવ્યું અને છેલ્લે રેવરન્ડ એનાન રોજિયા સાહેબે કાર્મેલ મેથોડિસ્ટ ચર્ચ CTM અમદાવાદના યુવા સભ્ય કે જેઓએ ફાઇનાન્શિયલ ક્રાઇમ અને ફ્રોડ પ્રિવેન્શનલ નિવારણના ડૉક્ટર સેમી રેનિસન ક્રિશ્ચનને તેમની કામગીરી બદલ સરકારશ્રી દ્વારા રાષ્ટ્રીય પદ્મભૂષણ સન્માનનો એવોર્ડ આપી સન્માનિત કરાયા છે તેવી માહિતી આપી હતી અને તેનાથી સમગ્ર ખ્રિસ્તી સમાજ ગૌરવાન્વિત થયો છે તેવું પોતાના સંબોધન સમયે તેમણે જણાવેલ અને છેલ્લે આશીષ વચન સાથે ઈશ્વર ઉપસ્થિત અધિકારીઓના સેવાના કાર્ય અને તેમના પ્રયત્નોને ઈશ્વર આશીર્વાદિત કરે તેવી શુભેચ્છા સાથે પ્રાર્થના કરાવી સેમિનારનું સમાપન કરવામાં આવ્યું। સાથોસાથ ગુર્જર સમય સરકારશ્રીમાંથી આવતા હિતેશભાઈ પરમાર સાહેબ, વિશાલ કુમાર શાહ તેમજ અમિત કુમાર રાવલ સાહેબનો ધન્યવાદ આપતા આભાર માને છે। તદુપરાંત મેથોડિસ્ટ ચર્ચ મણિનગરના સમાજ સેવાના પ્રમુખ શ્રી બેન્જામિન રાણા, સેક્રેટરી શ્રી સેમી મેકવાન તથા તેમની ટીમની આ કાર્યક્રમ માટેની મહેનત અને સુંદર આયોજન માટે ગુર્જર સમય ધન્યવાદ કરે છે। તેમજ ચર્ચના યુવા બેન શ્રી રિપલબેન મેકવાનનાઓના પ્રયત્નથી આ કાર્યક્રમ થઈ શક્યો છે, તે માટે તેમને પણ ધન્યવાદ કરવાનું ગુર્જર સમય ચૂકતું નથી। સાથોસાથ અમારાથી આટલું આ વિડીયો દ્વારા આપના સુધી સમાચાર આપવાના પ્રયત્નને લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું। નમસ્કાર।